મુલાયમસિંહ યાદવના દીકરા પ્રતિક યાદવને શું ઝેર આપવામાં આવ્યું હતું? પગમાં જામેલું લોહી ગઠ્ઠો થઈ ગયું હતું તો ફેફસા સુધી કેવી રીતે પહોંચ્યું? પ્રતિકના મોત પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે, જેના જવાબ મેળવીશું આજના એક્સપ્લેનરમાં. નમસ્કાર, હું છું દેવલ. 13 મેની સવારે 5 વાગે ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ પ્રતિકની અચાનક તબિયત બગડી. હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કરી દીધા. લખનઉ સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ડીસી પાંડે અનુસાર જ્યારે પ્રતિકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમના પલ્સ ડાઉન હતા, હૃદય પણ થંભી ગયું હતું. કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટથી જાણી શકાયું કે ફેફસામાં મોટી માત્રામાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા, જેને કારણે હૃદય અને ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું અને તેમનું મૃત્યુ થયું. મેડિકલ ટર્મમાં આને પલ્મોનરી થ્રોમ્બો એમ્બોલિઝમ કહે છે. તો આખરે પલ્મોનરી થ્રોમ્બો એમ્બોલિઝમ શું છે? આ બીમારીના 3 ટર્મ હોય છે. પલ્મોનરી એટલે કે ફેફસા સાથે જોડાયેલી સમસ્યા, થ્રોમ્બો એટલે કે લોહીનું ગઠ્ઠું અને એમ્બોલિઝમ એટલે કે શરીરની ધમનીઓમાં અવરોધ. હકીકતમાં પલ્મોનરી થ્રોમ્બો એમ્બોલિઝમ એટલે કે પી માં શરીરના બીજા ભાગમાંથી લોહીના ગઠ્ઠા ફેફસાની અંદર અથવા ફેફસા સુધી જતી નસમાં પહોંચી જાય છે. આનાથી નસોમાં પહોંચી જાય છે અને લોહીનો પ્રવાહ અટકી જાય છે, જેનાથી કાર્ડિયાક અરેસ્ટ આવે છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. સામાન્ય રીતે આ લોહી જમવાની શરૂઆત પગ અથવા પેડું તરફની નસોથી થાય છે, પછી તે તૂટીને લોહીના પ્રવાહ સાથે ફેફસા સુધી પહોંચી જાય છે. ક્લિવલેન્ડ ક્લિનિકના રિપોર્ટ અનુસાર પીના કારણે દર વર્ષે અમેરિકામાં અંદાજે 1 લાખ લોકોના મોત થાય છે. ભારતમાં આનાથી થતા મોતના આંકડા ઉપલબ્ધ નથી. પલ્મોનરી એમ્બોલિઝમના મોટા ભાગના કિસ્સાઓની શરૂઆત ડીવીટી એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસથી થાય છે. આમાં શરીરના આંતરિક ભાગની કોઈ નસમાં લોહીનો ગઠ્ઠો બને છે. સામાન્ય રીતે આ પગની નસોમાં થાય છે. ડીવીટીના 4 મોટા કારણો હોઈ શકે છે. લાંબા સમય સુધી ઇનએક્ટિવ રહેવું, જેમ કે ટ્રેન, ફ્લાઇટ કે કારમાં લાંબી મુસાફરી કરવી અથવા હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી પથારી